અંતકાલે જો ભગવાન કેટલા ચાન્સ ભક્તોને આપે છે, જોવાની વાત એ છે. પ્રભુ ભક્તો માટે કેવા કેવા મોકાઓ આપતા હોય છે, અને ભક્ત સુધી પહોંચવું હોય તો કેવા કેવા રૂપો ધારણ કરે. અરે ચેલેન્જ આપી હોય એમ માંગ્યું, જ્યારે હિરણ્યકશિપુએ કે દિવસે ન મરું, રાત્રે ન મરું, ને પશુથી ન મરું, માણસથી ન મરું, ઘરની અંદર ન મરું, બહાર ન મરું, 12 મહિનામાં ન મરું, પણ ભક્ત સુધી પહોંચવું હતું ને તો નરસિંહ રૂપ ધારણ કરીને પણ ભગવાને રસ્તો કાઢી લીધો. ભગવાનને ભક્ત સુધી પહોંચવું હોય કેવા કેવા રસ્તાઓ શોધી લે છે. છેલ્લી ઘડી સુધી ભગવાન મોકો આપે છે, તક આપે છે. માણસ 1-2 વાર કરે કે 2 વાર તો કીધું, હવે ત્રીજી વાર ચાન્સ નહીં આપો, ના પાડી. પ્રભુ એવું નથી કરતા. જીવનની છેલ્લી શ્વાસ સુધી તક આપે. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. છેલ્લી ઘડી હોય, અંતિમ શ્વાસો, અને એવા સમયે પણ જો જીવ મારું સ્મરણ કરી દે, વિચાર કરો, ભગવાનની ઉદરતા જુઓ. અને એવા છેલ્લી ઘડીએ કરેલું સ્મરણ, અને હું ભરોસો આપીશ કે એની અધોગતિ નહીં થવા દો, એ કેવલ મને જ પામશે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું રે. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માગું રે. છેલ્લી ઘડીએ તારું સ્મરણ થાય. અંતિમ સમયમાં ચિત્ત તારા ચરણોમાં રહે. તારું મુખડું મનોહર જોયા કરું, રાત દાડો તારું ભજન કરું. રહે અંત સમય તારો સાથ, પ્રભુજી એવું માગું. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. અંત સમય બહુ જ મહત્વનો છે. કોઈને એમ થાય કે આખી જિંદગી ભલે ના લઈએ, છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લઈ લઈશું ને તરી જઈશું. છેલ્લી ઘડીએ એમને ભગવાન યાદ નથી આવતા. જેણે જીવનભર પ્રભુનું નામ લીધું હોય ને, એને જ અંતિમ ઘડીએ પ્રભુનું નામ જીવવા કરાવે. એક બા છેલ્લી ઘડી હતી, બધા દીકરાઓ સમજાવ્યો કે બા રામ નામ બોલો, રામ નામ બોલો. એટલું બોલ્યા, તું જો કહત હૈ સો નાહી નિકસત હૈ. આટલું બોલીને મર્યા, પણ રામ ન નીકળ્યું. આ તો એવું છે જીવનમાં. ખરા સમયે ચૂકી જવાય તો ભક્તોને તો ભય રહે. પ્રભુ જીવનભર તારું નામ લીધું છે, અંતિમ ઘડી મારા હાથમાં નહીં હોય તો તું સંભાળી લે. તું આંખની સામે આવીને ઉભો રહી જજે, તું જીવા પર આવીને બેસી જજે. હું બીજા કોઈને બોલાવવા જાઉં ને મારા મુખમાંથી કૃષ્ણ નામ નીકળી જાય, એવી કૃપા તું કરજે. આવો ભાવ ભક્તને હોય. પણ જોવાનું એ છે, પ્રભુ કહે અંતિમ સમય સુધી અવસર આપું છું, મોકા આપું છું. જો મારું સ્મરણ રહેશે તો નિશ્ચિત તું મને જ પામીશ, તાની અન્યથા ગતિ નહીં થાય. અદ્ભુત રીતે પ્રભુ અહીંયા સમજાવે છે. અને 9મા શ્લોકમાં 9મા અધ્યાય 8મા અધ્યાયને વિરામ આપીએ. 9મો અધ્યાય રાજ વિદ્યા રાજ્ય ગુહ્ય. અને 9મા અધ્યાયમાં પ્રભુ સુંદર રીતે સમજાવતા 22મા શ્લોકને જો આપણે જોઈએ તો અદ્ભુત સિદ્ધાંત પરમાત્મા સમજાવતા કહે છે, અનન્યાશ્ચિંતયન્તો માં યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં. પ્રભુ કેટલી જવાબદારી ભક્તોની લે છે. અનન્યાશ્ચિંતયન્તો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં. જે મારો અનન્ય થઈ
મને ભજે છે, અનન્યા ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે, મારી ઉપાસના કરે છે જે, એનો યોગ અને ક્ષેમ હું કરી આપું છું. જે મારી જવાબદારી લઈ લે એની બધી જ જવાબદારી હું લઈ લેતો હોઉં છું. અહીંયા પ્રાચીન એક વિદ્વાનના જીવનની એવી કથા આવે છે કે એમણે જ્યારે ગીતાજી પર ભાષ્ય લખવાનું શરૂ કર્યું ત્યારે આ શ્લોક જ્યારે આવ્યો ત્યારે એમને શંકા થઈ કે યોગક્ષેમમ વહામ્યહમ, હું વહન કરું છું, ઉચકીને લઈ જાઉં છું, ક્યાંક ભૂલ લાગે છે. હું એનું યોગક્ષેમ આપું છું, દદામ્યહમ, એવું હોવું જોઈએ. એટલે એમણે ચેકો માર્યો અડધી લાઈન પર અને લખી નાખ્યું દદામ્યહમ. બહુ પ્રકાંડ વિદ્વાન હતા અને અયાચક જેવું વ્રત હતું, નિષ્કંચન હતા. પત્નીએ કહ્યું કે ઘરમાં 3 દિવસથી કોઈ અનાજ નથી અને ગીતાજી પર ટીકા લખતા ને આખો દિવસ એમાં જ વ્યસ્ત. 3 દિવસથી ભૂખ્યા તરસ્યા છીએ, તમે તો સંયમી છો પણ ઘરમાં બાળકો તો ભૂખ્યા છે, કંઈક તો યજમાન પાસે જઈ આવો, કંઈક તો લઈ આવો. અયાચક વ્રત છે એટલે પત્નીએ બહુ કહ્યું એટલે નીકળ્યા તો ખરા. અને આ શ્લોક પર ટીકા લખતા હતા કે ચેકો મારીને લખ્યું હતું વહામ્યમની જગ્યાએ દદામ્ય. અને નગરમાં નીકળ્યા કંઈક લેવા માટે, પણ માંગવાની તો આદત નથી, અયાચક છે, પરિભ્રમણ કરે કોઈ કંઈ આપતું નથી. બપોર સુધીનો સમય થયો અને આમના ઘરનો દરવાજો ખટખટ્યો. દ્વાર ખોલ્યું તો એક સુંદર 7 વર્ષનું નાનકડું બાળક અને ખભા ઉપર અનાજનો મોટો થેલો ઉચકેલો છે. પત્નીએ દ્વાર ખોલીને જોયું તો કેવું સુંદર બાળક છે, કેવું નિર્દોષતા એના મુખ પર દેખાય છે. સુંદર વાંકળિયા કેસ છે, શ્યામ વર્ણ છે, કમળની પાંખુડી જેવા નેત્ર છે, જોતા જ મન મોહિત થઈ ગયું. પણ એના મુખારવિંદ પર જોયું તો કોઈએ એનો હોઠ કાપી નાખ્યો છે. પૂછું કે તને આ કોણે માર્યું? લોહી નીકળે છે. કહ્યું કે તમારા પતિએ માર્યું છે. અરે મારા પતિ તને મારે? હા, અને આ અનાજ તમારા માટે લઈને આવ્યો છું, મોકલાયું છે કોઈએ, બતાવો ક્યાં મૂકવાનું છે, મારી પાસે વાત કરવાનો સમય નથી. કહ્યું કે અહીંયા મૂકી દે. અને અનાજનો થેલો મૂક્યો અને બાળક નીકળી ગયો. એટલામાં પતિ નિરાશ હતાશ થઈને આવ્યા, કોઈએ કંઈ આપ્યું નહીં, ઘરે જઈને જવાબ શું આપીશ? અને જ્યાં પ્રવેશ કર્યા ઘરમાં પત્ની બૂમ પાડી કે તમે પણ ખરાબ છો. શું થયું? કહેવા લાગ્યા કે આજે તો કોઈએ અનાજ આપ્યું નથી. અરે શું મજાક કરો છો? પેલું નાનકડું બાળક આવ્યું હતું ને અનાજનો આટલો મોટો થેલો મૂકીને ગયું છે, તમે જ તો મોકલ્યો હતો. અરે મેં ક્યાં કોઈને મોકલ્યું છે? હું તો કેવલ પ્રભુ પર ભરોસો રાખીને જીવું છું, અનન્ય ભાવે પ્રભુની ભક્તિ કરું છું. ક્યાંય ન માંગવાનું વ્રત છે અને માંગી ન શક્યો તો કોઈ આપ્યું નહીં. અરે શું મજાક કરો છો? પણ તમે હદ કરો છો. આટલા નાનકડા માસૂમ બાળકને આવું મોઢા પર મરાય? હોઠ કપાયેલો હતો ને લોહી નીકળતું હતું. અને ત્યારે એમની બુદ્ધિ સજાગ થઈ, જોયો અનાજનો કોથળો પડ્યો છે અને ભાગતા ભાગતા ગયા અને જોયું તો શ્લોક જે ગીતાજી પર ટીકા લખતા હતા, અનન્યા ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. અને કહ્યું કે પ્રભુ આપતા નથી, પોતે વહન કરીને મૂકી જાય છે. આ બીજું કોઈ નતું, કૃષ્ણ પોતે હતા. અને મારા ગીતાજીના અજ્ઞાનને દૂર કરી મને જ્ઞાનનો ઉપદેશ આપવા આવ્યા છે. કારણ કે ગીતાજી એ કંઈ સાધારણ નથી, એ ભગવાનની વાણી છે. અને જ્યારે મેં શ્લોક પર કાપો મૂક્યો ત્યારે શ્લોક પર નહોતો મૂક્યો, ભગવાનના હોઠ પર કાપો મૂક્યો. ભગવાન તો વહન કરીને જાય છે. પેલી ફૂટસ્ટેપની પણ વાર્તા નથી આવતી ઇંગ્લિશમાં કે જ્યારે રેગિસ્તાન હતું ત્યારે તો પાછળ પગલા દેખાયા, ત્યારે જ્યારે હરિયાળી હતી ત્યારે તો પાછળ પગલા દેખાતા હતા. એમ તો કે મારી પાછળ કોઈ છે, ભગવાન મારી જોડે છે. અને રેગિસ્તાન આવ્યું ત્યારે 2 પગલા, પછી તો બીજા કોઈ પગલા દેખાયા નહીં. થયું પ્રભુ જ્યારે દુઃખ આવ્યું ત્યારે તે પણ મારો સાથ છોડી દીધો, મારા તો પગલા પડ્યા, તારા ક્યાં? ભગવાને કહ્યું આ પગલા મારા છે, મેં તો તને મારા ખભે ઉચકી લીધેલો છે. યોગક્ષેમમ વહામ્યહમ. અને આપણા બધાના જીવનનો અનુભવ જ્યારે આવા સંકટ અને વિપત્તિ આવે ત્યારે ભગવાન કહેશે નહીં, દેખાશે નહીં, પણ ઘણીવાર એને જ આપણને ખભા પર ઉચક્યા હોય છે. અને ક્યારે એ સંકટનો સમય સરી જાય આપણને ખબર એ પડતી નથી. પણ શરત એક જ છે, અનન્યા ચિંતયંતો મામ. જે 10 જગ્યાએ માંગવા જાય
તો ભગવાન કે તારી પાસે તો ઘણા છે, પણ જે પ્રભુને અનુભવ કરાવે કે તમારા સિવાય મારું કોઈ નથી, મારી તો સમગ્ર ચેતના કેવલ કૃષ્ણ છે. मैं गिरिधर के घर जा, संपूर्ण शरणागत, मारू एक ज घर, गिरिधर के घर जाऊं, गिरिधर मारो साचो प्रीतम, गिरिधर मारो साचो प्रीतम, देखत रूप लुभाऊं, मैं गिरिधर के घर जाऊं. मेरा तो एक ही घर है और वो है गिरधर का, प्रभु का घर. मैं और कहां जाऊं, क्योंकि उनकी होकर ही रहना चाहती हूं. वो जब जगाए तब जागूं, वो पौड़ाए तब सो जाऊं, वो खिलाए तो खाऊं और वो उपवास कराए तो व्रत रखूं. रैन पड़े तब ही उठ जाऊं, भोर भय उठ आऊं, रैन दिना वाके संग खेलूं, रैन दिना वाके संग खेलूं, ज्यों त्यों वाही रिझाऊं, मैं गिरिधर के घर जाऊं. प्रभु ही हमारा तो सर्वस्व है. एक बड़ो आधार कली में, दृढ़ई न चरण न केरो भरोसो, प्रीत बंधी श्री वल्लभ पदसो और न मन में आवे. આપણી તો અનન્ય ભક્તિ છે, અને જે અનન્ય થાય છે, પ્રભુ કહે યોગ અને ક્ષેમ હું એનું કર્યા. આગળ પ્રભુ 27મા શ્લોકમાં સુંદર વાત કરતા બોલ્યા, યત કરોસી યદસ્નાસી યત જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત કુરુસ્વ મદર્પણ. માનો મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગનો સમગ્ર સિદ્ધાંત આ શ્લોકમાં મહાપ્રભુજી ઠાકોરજીએ કહી દીધો. યત કરોસી યદસ્નાસી, મહાપ્રભુજી આજ્ઞા કરે, સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. સમર્પણ દ્વારા જ સુખનો રસ્તો છે. પકડી રાખીશ તારા હાથમાં તો ભાર રહેશે, ધરી દઈશ તો પ્રસાદ થઈ જશે. બધું હું સાચવી લઈશ, હું સંભાળી લઈશ. યત કરોસી, તું જે કરે મને ધર, મને સમર્પિત, તારું પ્રત્યેક કર્મ મને સમર્પિત કર. કર્મ કરો તું કાય. આપણે ત્યાં તો ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે ભગવત પરક કયા. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિર્દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્ધ્રુવ. ધર્મ અર્થ કામ મોક્ષ રૂપ પરમાત્મા જ કેવલ છે. યત કરોસી યદસ્નાસી, તું જે આરોગે છે મને ધર પહેલા. એટલે જ આપણે ત્યાં પ્રભુને ધરીને લેવાનો સિદ્ધાંત છે. આ ગીતાજીનો સિદ્ધાંત છે. મહાપ્રભુજીએ તો ગીતાજી અને ભાગવતજી, વેદ અને બ્રહ્મસૂત્ર આ ચારેયનું દોહન કરી જે નવનીત નીકળ્યું એ પુષ્ટિ માર્ગ રૂપે આપણને આપ્યું છે. આ બધા જ ગ્રંથોનો સાર શ્રી મહાપ્રભુજી આપણને આપે છે પ્રસાદ રૂપે. યદસ્નાસી યદ જુહોસી, તું જે હોમે છે, દદાસી યદ, તું જે દાન કરે છે, જે કાંઈ તારી વૃત્તિ છે એ બધું જ મને સમર્પિત કર. આમ પ્રભુ સુંદર રીતે અનેક પ્રકારથી સમજાવે. 9મા અધ્યાયને વિરામ આપીએ. 10મો અધ્યાય વિભૂતિ યોગ. જો પ્રભુના અવતાર છે, પ્રભુના વ્યૂ છે, સ્વયં પ્રભુ છે અને પ્રભુની વિભૂતિ છે. આ જુદી જુદી રૂપે આપણે જોઈ શકીએ છીએ અને બહુ ગહન ચર્ચા આપણે કરી શકીએ. અવતાર કોને કહેવાય, વ્યૂહ કોને કહેવાય, વિભૂતિ કોને કહેવાય, આ બધામાં ભેદ છે. જ્યાં જ્યાં પ્રભુના ષટગુણમાંથી કોઈનો એકનો પણ પ્રભાવ દેખાય એ વિભૂતિ રૂપે અહીંયા પ્રભુ સમજાવે છે.
જ્યાં વિશેષતા છે એ વિભૂતિ છે. અને અનેક પ્રકારની ચર્ચા વિભૂતિ યોગમાં છે. આ તમારા માટે હોમવર્ક છે. એટલે ઘરે જઈને કમ્પલસરી બધાએ અધ્યાય વાંચવાનો, શેમાં હું શું છું એ જોશો. જ્યાં વિશેષતા જોશો ત્યાં પ્રભુના દર્શન થશે. ક્યાંક બુદ્ધિ રૂપે, ક્યાંક બલ રૂપે, ક્યાંક સામર્થ્ય રૂપે, ક્યાંક સૌંદર્ય રૂપે. જ્યાં જ્યાં વિશેષતા છે ત્યાં ત્યાં પરમાત્મા છે. 11મો અધ્યાય એ વિશ્વરૂપ દર્શન યોગ. અર્જુનને જ્યારે મોહ થાય છે કે આ બધું તો બરાબર, પણ મૂળ મુદ્દાની વાત તો એ છે મારવું નહીં મારવું, લડવું નહીં લડવું. પ્રભુ કે હજી ભેદ બુદ્ધિ છે. દિવ્યમ દદામિ તે ચક્ષુ, દિવ્ય ચક્ષુના દાન કર્યા અને પરમાત્માએ વિરાટ સ્વરૂપનું દર્શન કર્યા, વિશ્વરૂપ દર્શન. અને આખું જે વર્ણન કર્યું છે અર્જુને, અદ્ભુત રીતે દર્શન થયા છે. શું દેખાઈ રહ્યું છે? હજારો મુખ, હજારો ભુજાઓ, સમગ્ર 33 કોટી દેવી દેવતાઓ પરમાત્માની અંદર વિદ્યમાન છે. આ બધા જે યુદ્ધ લડવા તત્પર થયા છે, ક્યાં એક બાજુથી પ્રભુની મુખમાં જઈ રહ્યા છે અને કાલ રૂપે પરમાત્મા એનું ગ્રહણ કરી રહ્યા છે. ક્યાંક વિસર્જન, ક્યાંક સર્જન. એ વિરાટતાનું દર્શન બધું જ પરમાત્માની ભીતર છે. અને જ્યારે આવી અભેદ બુદ્ધિ થઈ જાય ત્યારે કોણ મારનારું ને કોણ મરનારું? આ તો પરમાત્માની એક આખી પ્રકૃતિને સર્જન વિસર્જનની ઘટનાઓ છે. અને એટલા માટે સર્જન કરનારો પણ એ છે, પાલન કરનારો પણ એ છે અને લય કરનારો પણ એ છે. પ્રભુ નાશ નથી કરતા, પોતાનામાં લય કરે છે. પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત તો એ છે. પણ ત્રણેય ઘટનાઓમાં પ્રભુ તો આનંદમાં જ છે. એને સર્જનમાં મોહ નથી કે આનંદિત થઈ જાય, એને પાલનમાં અહંકાર નથી, એને લયમાં દુઃખ નથી. જેમ નાનકડું બાળક દરિયા કિનારે માટીથી ઘર બનાવતું હોય, ખોદીને પગ નાખે, બનાવે ત્યારે પણ રાજી, બની જાય ત્યારે શંખ વીણીને એની અંદર રમતો હોય ત્યારે પણ આનંદમાં. અને પછી મમ્મી બૂમ પાડે ચલ બેટા ઘરે જવાનું છે, ત્યારે કૂદકો મારી ઘર તોડતો હોય ત્યારે પણ આનંદમાં જ હોય. નથી બનાવવાનો અહંકાર, મોહ નથી, રમવામાં મોહ ઘર સાથે નથી, તોડવામાં કોઈ દુઃખ. આ તો સર્જન અને વિષય. ઈશા વાસ્યમ વિદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન તક્તેન ભુંજિત થા મા ગૃધક તસ્ય સિદ્ધનમ. ઈશો ઉપનિષદનું પ્રથમ મંત્ર. અને આ તો સર્વ ઉપનિષદોનો સાર છે. અને એટલા માટે અહીંયા વિશ્વરૂપ દર્શન યોગ એ પણ તમારા માટે હોમવર્ક છે. અને ઘરે જઈને આ ગીતાજી લઈ બધાએ કમ્પલસરી આજે રાતના સૂતા પહેલા જ વાંચી લેવાનું છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે બધાનો પ્રિય એવો ભક્તિ યોગ 12મો અધ્યાય. લોકો રાહ જોતા 12મો ક્યારે આવશે, 15મો ક્યારે આવશે. આપણને આવડતું હોય ને એ આવે ને તો આપણને ગમે. અને અહીંયા અર્જુન પ્રશ્ન કરે છે, આ સાકાર સ્વરૂપને ભજવું કે નિરાકારને? કરવું શું? શ્રેષ્ઠ શું છે? અને પ્રભુ અનેક પ્રકારથી સમજાવતા કહે કે તારા માટે તો સાકાર જ સુલભ છે. ઇન્દ્રિયવાળા જીવ માટે દેખાય એને ભજવું સહેલું છે. ઘણી વાર લોકો કરે એમ આંખ બંધ કરીને અંદર ઉતરો, અંદર ઉતરો. અંદર ક્યાં જવું? ક્યાં? જો અંદર જ જોવું હોત તો બહાર દેખાય એવી આંખો ભગવાન કેમ આપત? અંદર જ સાંભળવું હોત તો બહાર સંભળાય એવા કાન કેમ આપત? હરિરાયજી તો અમારા કહે કે હાડ માંસ કી પૂતરી ને ભીતર ભરી ભંગાર. આ અંદર કઈ બહુ જોવા જેવું છે નહીં હો. અંદર તો ભંગાર જ છે. આ તો પેકિંગ સારું કરીને ભગવાને આપ્યા છે તો રૂડા સારા દેખાઈએ છે. બાકી અંદર તો બધું આ જ છે. એટલે બહુ ભીતર જાઓ, ભીતર જાઓ, ભીતર પર ભીતર જવું ક્યાં? આપણે તો આ આંખે લાલનને જોવું છે. મારે તો આ કાનથી પ્રભુના વેણુના સાંભળવા છે. ભક્તોનો આગ્રહ તો આ ઇન્દ્રિયોથી ભગવાનને અનુભવવાનો હોય છે. અને એ તો પુષ્ટિ ભક્તિ છે. આંખો બંધ કરીને કેટલું બેસશો? જીવવા માટે તો આંખો ખોલીને જ જીવવું પડશે. અને જેનો ખુલ્લી આંખે ન દેખાય
એને બંધ આંખે એ મેડિટેશન છે, ઇમેજિનેશન છે, શું છે તો પછી એ જ જાણી શકે. હા, પ્રક્રિયા બધી જ છે શાસ્ત્રોમાં, ધ્યાનની પણ ભગવાને આપી છે, ના નથી. પણ આપણે ભક્તિના માર્ગે ચાલનારા લોકો તો આગ્રહ એવો રાખીએ કે આ આંખે મારે પ્રભુને જોવા છે, આ કાનથી એને સાંભળવા છે, આ હાથથી મારે એનો હાથ પકડવો છે. આપણો આગ્રહ તો એવો હોય. અને આવો આગ્રહ હોય એટલે પ્રેમીની ભક્તિ છે ને, આ તો ગોપીઓની ભક્તિ છે. આપણી ભક્તિ જ્ઞાનીઓની ભક્તિ નથી, ગોપીઓની ભક્તિ છે. કૃષ્ણને ભજવા માટે ગોપીનું મન અને ગોપીની બુદ્ધિ લાવો. જ્યારે જ્યારે એને જુઓ ને તો આંખો ગોપીઓની લઈને જજો, પછી જુઓ કૃષ્ણમાં કેવી પ્રીતિ જાગે છે. આપણું મન મૂકીને ગોપીઓનું મન ધારણ કરો, કારણ કે આપણા ગુરુ ભક્તિ માર્ગના ગોપીઓ છે, મહાપ્રભુજી કહે છે. પછી જો કેવો પ્રેમ જાગે અને કેવી મસ્તી આવે છે. અહીંયા ભક્તિ યોગમાં ભક્તોના લક્ષણ, મને કેવો ભક્ત ગમે એનું એક લાંબુ લિસ્ટ પ્રભુએ આપ્યું છે. બધા શ્લોકો તો લેવા સંભવ નથી. 19મો શ્લોક લઈ અને ભક્તના લક્ષણને ચકાસીએ. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેતઃ સ્થિરમતિ ભક્તિમાન મે પ્રિયો નરઃ. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની, જે નિંદા અને સ્તુતિ બંનેમાં મૌન છે. કેવી અદ્ભુતતા! નિંદામાં એ વ્યાકુળ નથી થતો અને સ્તુતિમાં ફૂલાઈ જતો નથી. આ એનો વિચાર છે. કોઈ આપણા વખાણ કરે તો એ વ્યક્તિ વિવેકી છે એમ માનવું. આપણે ગુણવાન છે એ રીતે ફૂલાઈ નહીં જવું. કોઈ આપણને માન આપે તો એ શ્રેષ્ઠ છે. જોજો અમારું કેવું માન રાખે, હું કેવો સ્પેશિયલ છું. પોતાને વિશેષ નહીં માનવા, એના ગુણ જોવા, એ કેવો વિવેકી છે. માન આપનારો મહાન હોય છે, મેળવનારે ફૂલાઈ નહીં જવું. અને આપણે બધાએ હંમેશા ફૂટપટ્ટી કે તરાજુ લઈને ફરવાની જરૂર નથી. ઓલવેઝ આપણે કાં ફૂટપટ્ટી લઈને માપીએ કાં તરાજુ લઈને જોખીએ, કેટલો વજનદાર છે કે કેટલો મોટો છે. દરેક વખતે જરૂર નથી. બધાનું સૌંદર્ય એના જેવું હોય છે.